હું કિસાન સંઘ પ્રમુખ વિઠ્ઠલભાઈ બી પટેલ બોલું. અમારી ખેડૂતોની માગણીઓ છે કે જે સરકારે આવડા થોડા સમય પહેલાં અસહ્ય રાસાયણિક ખાતરનો ભાવ વધારો કર્યો છે. આ ભાવ વધારો ખૂબ પહેલાં વરસાદ આવવાથી નિયમિત ખેડૂત જ્યારે ખેતી કરવાની હતી એ વખત ખેતી ના કરી શક્યો, અને જ્યારે ખેતી કરવાનો સમય આવ્યો એટલે સરકારે ખાતરનો ભાવ વધારો કરી દીધો. એટલે ખેડૂત ખેતી ખાતર પણ ખરીદી શકે એવું નથી, અને ખેતી પણ કઈ રીતે કરવી એના માટે એક પ્રશ્ન છે. બીજું, હું ધારાસભ્યને અને સંસદ સભ્યને પણ મારી રજૂઆત કરવા માગું છું કે જો તમને અમારા પ્રતિનિધિ હોય તો આ રાત દર જે ભાવ વધ્યા જાય છે એ તમે શું ધ્યાન રાખો છો, એ પણ મારો એક પ્રશ્ન છે. તો આ માટે તમે ધારાસભ્ય પણ અમારી સરકારમાં રજૂઆત કરો, સંસદ સભ્ય પણ અમારી રજૂઆત કરો, અને આ ખેડૂતને એના મોંઘવારીના મુખમાંથી બચાવો એવી મારી ખાસ વિનંતી છે. છેલ્લા આ 5 વર્ષની અંદર ઓછામાં ઓછો 400% ભાવ વધારો આવ્યો. એટલે ખેડૂતો એની આ કમરતોડ ભાવ વધારો છે, એની કારણ ખેડૂત ખરીદી શકે એવું નહીં અને ખેતી કરી શકે એવું નહીં. જો ખેતી નહીં કરે તો આ દેશ પાયમાલ થઈ જશે, કારણ કે અનાજ પછી બહારથી લાવવું પડે એ સમય. અમારો જો અમારી માગણી નહીં સાંભળવામાં આવે તો અમારું આંદોલન ચાલુ રહેશે, અને અમારો વિરોધ કાયમ માટે ચાલુ રહેશે સરકાર સામે. અને સરકારના કોઈ પણ પ્રોગ્રામો હોય તો અમે વિરોધ કરીશું, અને એ પ્રોગ્રામ અમે નહીં થવા દઈએ.